તો આજે અમે શીખ્યા હવાના પ્રવાહ વિશે. ધોરણ 5 પર્યાવરણ વિષયમાં અમારો એકમ હતો 15, જેનું નામ છે ઠંડુ કે ગરમ. પ્રવૃત્તિના ભાગરૂપે અમે એક કાગળમાંથી સાપ બનાવ્યો. એ સાપના મોઢાને અમે દોરી વડે બાંધી દીધો અને એને લઈને અમે ગયા પંખા નીચે. પંખા નીચે જ્યારે અમે એ સાપને પકડ્યો ત્યારે સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે ઉપરથી પંખાનું હવાનું દબાણ નીચેની તરફ આવે છે. હવે અમે એ સાપના નીચેના ભાગે ગરમી આપી ત્યારે સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો જોવા મળ્યો. જેના પરથી આ નક્કી થાય છે કે જે ઠંડી હવા છે એ વજનમાં ભારે હોય છે, તેથી તે નીચેના તરફ ગતિ કરે છે, અને ગરમ હવા એ વજનમાં હલકી હોય છે, જેથી તે ઉપરના તરફ ગતિ કરે છે.